હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું પંચમાસી રાખી। તેના માટે મટીરિયલ લીધેલ છે રાધા કૃષ્ણનો પેચ છે, બીજા 2 પેચ છે ફ્લાવર જેવા, અને એક ગોલ્ડન ઘૂઘરી છે, કોડી છે, કૈડી છે, અને આ વ્હાઈટ મોતી છે, ઊન છે, બ્લેક ઊન, અને ગોલ્ડન રેલ છે। આ પોટલી બનાવેલી છે, તે કઈ રીતે બનાવેલી છે, શું નાખેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જોઈ લેજો। હવે આપણે તે દોરા વડે ગોલ્ડન દોરો છે તે લેવાનો છે। ગોલ્ડન પેચ છે એટલે ગોલ્ડન દોરાનો યુઝ કરેલો છે। રાધા કૃષ્ણનો પેચ છે તે આપણે લગાવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। બેલ આઇકનને ઓન રાખજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે। સામેની સાઈડ પણ આપણે ટીચ લઈ લેશું। આ પોટલીની અંદર શું શું છે તે ડિટેલથી મેં વિડીયો બનાવેલો છે, તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ લેજો। ટોટલ 5 વસ્તુ હોય છે। આ રીતે સોઈને પછી કોર્નર પર લેવાની છે। પછી આપણે વ્હાઈટ મોતીનો ઉપયોગ કરશું। આપણે 20 મોતી લઈએ પછી જોઈ લઈશું કે 20 મોતી જોઈએ છે કે કેમ। ન જોતા હોય તો આપણે વધારાના કાઢી નાખશું, અને જોશે વધારે તો બીજા વધારે લેશું। ત્યારે આપણે 20 મોતી લઈ લઈએ। આ રીતે 20 મોતી જોઈ જોવાનું છે। વધારે થાય છે એટલે આપણે કાઢી નાખશું વધારાના મોતી। કેટલા મોતી કાઢ્યા? 5, એટલે 15 મોતી લેવાના છે। તો આ રીતે ટીચ પાછું લેવાનું છે। કસબની રીલ આવે એટલે ગૂંચવાય બહુ, એટલા માટે પરોવણી નાની જ લેવી। આ રીતે ટીચ લઈ અને ફરીથી 15 મોતી લઈ લેવાના છે। આ રીતે 15 મોતી લઈ અને ફરીથી ખૂણા ઉપર ટીચ લેવાનું છે। આ રીતે ચારેય સાઈડ કમ્પ્લીટ કરી લીધી છે, અને હવે આપણે ઘૂઘરી લેશું। ગોલ્ડન કલરની જે ઘૂઘરી છે તે 3-3 ટાંકશું। આ રીતે સોય બહાર કાઢી અને 3-3 ગોલ્ડન ઘૂઘરી લેશું। ચારેય ખૂણે જ ઘૂઘરી લગાવવાની છે, 3-3। આ રીતે લગાવીને અંદરની તરફ સોઈને લઈશું, અને પછી ત્યાં પાછા મોતીની આપણે લાઈન કરવાની છે।
બહારની સાઈડ આપણે 15 મોતી લીધા હતા અને હવે અંદરની સાઈડ આપણે લેવાના છે 13 મોતી. 13 મોતી કમ્પ્લીટ થઈ જશે, પણ છતાં જોઈ લેવું, વધારે ઓછું થાય તો કરી નાખવાનું. આ રીતે 13 મોતી લઈ અને ટીચ લઈ લેવાનું છે અને પાછા એક ખૂણે સોય કાઢી અને ત્યાં 3 ઘૂઘરી લેવાની છે ગોલ્ડન કલરની. 3 ઘૂઘરી લઈ અને સોય અંદરની તરફ લેવાની છે અને ફરી પાછા 13 મોતી લેવાના છે. આ રીતે 13 મોતી લઈ અને ત્યાં કોર્નર પર પાછું ટીચ લેવાનું છે. બહારની સાઈડ સોય કાઢી અને ઘૂઘરી લગાવવાની છે 3. આ રીતે બાકીના બંને સાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી લેશું. તો કમ્પ્લીટ છે ચારેય સાઈડ. હવે આપણે બ્રેસલેટ બનાવશું. બ્રેસલેટ માટે ઊનનો દોરો લીધેલો છે અને 3 દોરા લીધેલા છે. આ રીતે 3 દોરાને ગાંઠ મારી દઈશું સાથે ભેગા કરીને. આ રીતે ગાંઠ લગાવી અને પછી બંને આંગળીની મદદથી પકડી રાખવાનું છે. હવે બંને સાઈડથી આટી લગાવતું જવાનું છે. આ સાઈડ આટી લગાવી, હવે આ સાઈડથી આટી લગાવવાની છે. નીચેની સાઈડથી આટી લગાવતું જવાનું છે. વચ્ચેનો દોરો પકડી રાખવાનો છે. આપણું બ્રેસલેટ ગૂંથાઈને સરસ રેડી થઈ ગયેલું છે. તો હવે આપણે તેના પર પંચમસી પોટલી લગાવશું. આ રીતે બંને છેડા જોઈ લેવાના છે અને સેન્ટરમાં પોટલીને લગાવવાની છે. આ રીતે લગાવી અને આપણે બ્લેક દોરાનો ઉપયોગ કરશું અટેચ કરવા માટે. કોર્નરથી સ્ટાર્ટ કરશું, સામેના કોર્નર સુધી આપણે ટીચ લઈ લેશું એટલે વ્યવસ્થિત રીતે બ્રેસલેટ આરે પોટલી અટેચ થઈ જાય. હવે આપણે ગોલ્ડન દોરાની મદદથી કોડી અને કયડીને લગાવી દઈશું. આ રીતે કયડીને આટી મારીને લઈશું જેથી નીકળે નહીં. આ રીતે કયડી લઈ અને પછી કોડી લઈશું. બ્રેસલેટમાં થોડી જગ્યા છોડી અને દોરો ત્યાં લઈ લેશું. પછી 3 ઘૂઘરી લેવાની છે અને ફ્લાવર લેવાનું છે અને ફરી પાછી 3 ઘૂઘરી, એ રીતે આપણે બ્રેસલેટની અંદર લગાવશું.
બ્રેસલેટની બંને બાજુ સેમ લગાવવાનું છે, આ રીતે લગાવવાનું છે, બીજી બાજુ પણ